સૌથી પહેલા પૂછી લો ભાઈ, છે કોઈ હોય તો પેલા વહી આવો, પછી વાહેતી નહીં. આપણું માણ અડધે પગ્યું હોય તો આવે કે મને ભાજપે મોકલ્યો છે, પણ તો પણ પેલા આવો ને. છે નહીં ને? આપણને કઈ વાંધો નથી. આજે આ કિસાન મહાપંચાયતમાં ઉપસ્થિત આપ સૌ કચ્છની ધરતીના બળુકા ખેડૂતો, માતાઓ, બહેનો, મંચ ઉપર બેઠેલા અમારા આમ આદમી પાર્ટીના સૌ આગેવાન શ્રીઓ, મીડિયા મિત્રો, પોલીસ મિત્રો, તમામને હું પ્રણામ કરું છું. સૌનો હું આભાર વ્યક્ત કરું છું કે તમે બધાએ આટલી સારી વ્યવસ્થા ગોઠવી અને ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છો. દોસ્તો, આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર એક આશા બનીને આવી છે. ગુજરાતના છેવાડાના માણસના પ્રશ્નો બાબતે સતત લડવાનું કામ આમ આદમી પાર્ટી કરી રહી છે. અને એટલે હજારો લોકોની આશા આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહી છે, દિવસે દિવસે વધી રહી છે. જ્યારથી વિસાવદર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારથી ગુજરાતભરના લોકોની અંદર એક નવા જ પ્રકારની હિંમત આવી ગઈ છે કે હવે લડી લેવામાં મજા છે. અત્યાર સુધી ગુજરાતમાં એવું ચાલ્યું કે ભાજપની સરકારે દાબ દબાણ અને દંડાની સરકાર ચલાવી, કે ગુજરાતમાં કંઈ પણ જનતા સાથે અન્યાય અત્યાચાર થાય તો કોઈએ બોલવાનું નહીં. બોલશો તો તમને દબાવવામાં આવશે, બોલશો તો ડરાવવામાં આવશે, બોલશો તો જેલમાં પૂરી દેશું. સરકાર જે જુલમ કરે સહન કરો, સહન કરો, બોલવાનું નથી. આવી સરકાર 30 વર્ષથી ચાલી. પણ આ 30 વર્ષની ભાજપની સરકારના દાબ દબાણ અને દંડાથી ન ડરે એવા કેટલાક યુવાનો ગુજરાતની માટીમાંથી ઊભા થયા છે. દોસ્તો, એ યુવાનોનું નામ છે ચૈતરભાઈ વસાવા, રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, અમારા યુવરાજસિંહ, બ્રિજરાજભાઈ, ઈશુદાનભાઈ. આ કેટલાક યુવાનો માટીમાંથી પેદા થયા. છાતી કાઢીને ભાજપને કીધું કે જે થયું એ થયું, 30 વર્ષ સુધી ભલે ડરાવ્યા પણ જાઓ, અમે તમારી સરકારથી નથી ડરતા, કરી લેજો. શું કરી લેશો તમે? અને આ યુવાનોની મહેનત રંગ લાવી. આ બધા યુવાનો અમે બધા ભેગા મળ્યા. 30 વર્ષ સુધી ભાજપની સામે કોઈ બોલવા વાળું નહોતું. અમે બોલ્યા, એનું સારું પરિણામ એ આવ્યું કે 30 વર્ષ સુધી ગુજરાતમાં એમ કહેવાતું હતું કે અહીંયા ત્રીજી પાર્ટી નહીં હાલે. એ જ ગુજરાતની ધરતીના ધારાસભ્ય તરીકે હું અહીંયા તમારી સામે ઉભો છું. 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4 નહીં, 5 ધારાસભ્યો આજ ગુજરાતની ધરતી પર આમ આદમી પાર્ટીના ચૂંટાયા. 42 લાખ જેટલા મત મળ્યા. 100 જેટલા તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકાના સભ્યો ચૂંટાયા. ગામડે ગામડે આમ આદમી પાર્ટીનું માળખું બન્યું. જે ભાજપ વાળા એમ કહેતા હતા કે અહીંયા ત્રીજો પક્ષ નહીં ચાલે, એ ગુજરાતમાં ત્રીજો પક્ષ દોડવા લાગ્યો છે. દોસ્તો, આ સૌથી મોટી તાકાત ઉભરીને આવી છે. અને આ તાકાત ઊભી થઈ તો કોના માટે? આજ આમ આદમી પાર્ટીની ગુજરાતમાં તાકાત બની તો કોના માટે? યુવરાજસિંહભાઈ લડે તો યુવાનો માટે, ઈશુદાનભાઈ કે રાજુભાઈ કરપડા લડે તો ખેડૂતો માટે, સામાન્ય માણસો માટે, ગરીબ માણસો માટે, સરકારી કર્મચારીઓ માટે, બધાય માટે લડે એવા આગેવાનો આમ આદમી પાર્ટીમાં છે. અમારા પ્રવીણભાઈ રામ આશા વર્કર બહેનો માટે, આંગણવાડીની બહેનો માટે, એલઆરડીની બહેનો માટે અનેક લડાઈઓ લડવાનું કામ પ્રવીણભાઈ રામ કરે છે. દોસ્તો, આપણા માટે એ ગર્વની બાબત છે કે જનતા માટે લડવા વાળા લોકો આપણી વચ્ચે છે. સૌથી મોટી બાબત છે આજની તારીખમાં. રાજનીતિમાં જે લોકો આવે છે, અમે આવ્યા, હું પેલા હતો પોલીસમાં, એમાંથી આવ્યો આમાં. મેં જોયું છે કે જે લોકો રાજનીતિમાં આવે છે એ કરોડપતિ થઈ જાય છે, ખૂબ કમાય છે, મોટા નેતા થઈ જાય છે. જનતાનું એને કશું જ પીડા નથી દેખાતી. રાજનીતિમાં તો અમે આવ્યા, જોઈ લો, અમે ચપલા પહેરીને આટા મારીએ જ આજની તારીખમાં ધારાસભ્ય છીએ. તોય અમે અહીંયા કમાણી કરવા નથી આવ્યા, લૂંટી લેવા નથી આવ્યા, પણ લૂંટી લેનારાઓને રોકવા માટે અને લૂંટાઈ રહેલા ખેડૂતોને ટેકો આપવા માટે રાજનીતિમાં આવ્યા છે. દોસ્તો, અને એટલા માટે જ લોકોના આશીર્વાદ અમને મળ્યા. મિત્રો, આજે ખેડૂત મહાપંચાયતનો સૌથી સળગતો મુદ્દો આ કચ્છનો શું છે? પાવર ગ્રીડ. ધ્યાનથી સાંભળજો. બધાએ કીધું પોતપોતાની રીતે, કંપની આમ કરે છે, ઓલો આમ કરે છે, પેલો આમ કરે છે. સૌથી મોટો મુદ્દો કચ્છનો કે ગુજરાતનો શું છે?
કે કંપની પાવરની લાઈન કાઢે ખેતરમાં, મને લાગે છે એ મોટો મુદ્દો નથી. સૌથી મોટો મુદ્દો છે પાવર. ધ્યાનથી સાંભળજો કે પાવર સૌથી મોટો મુદ્દો છે. પાવર કોનો? પાવર કંપનીનો, પાવર પોલીસનો, પાવર સરકારનો કે પાવર જનતાનો? આ સૌથી મોટો મુદ્દો છે દોસ્તો. આપણે એ નક્કી કરવાનું છે કે લાઈન તો નીકળી, પણ પાવર કોનો? પાવર જનતાનો હોવો જોઈએ. આજે જનતાનો પાવર નથી હાલતો. આજે તો નેતાનો પાવર, કંપનીનો પાવર, સરકારનો પાવર ચાલે છે. અને એટલે હું તમને વિનંતી કરું છું કે જનતાના પાવરને આપણે બધાએ ઓળખવો પડશે. જનતાનો પાવર કેવો હોવો જોઈએ એ સરકારને બતાવવું પડશે. નહીતર તો સરકાર એમનો પાવર બતાવશે, પોલીસ એમનો પાવર બતાવશે, કંપની એમનો પાવર બતાવશે. આપણો પાવરની તાકાત શું છે હું તમને યાદ કરાવું. વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં કે જનતાનો પાવર કેવો હોય. જનતાનો પાવર જો હોય તો વિસાવદરની ચૂંટણી જોઈ લો કે વિસાવદરની એક સીટની ચૂંટણીની અંદર મુખ્યમંત્રી પ્રચાર કરતા હતા, ગૃહમંત્રી પ્રચાર કરે, વન મંત્રી, પાણી મંત્રી, કૃષિ મંત્રી, સહકાર મંત્રી, આખા ગુજરાતના તમામ મંત્રી, ધારાસભ્યો, સાંસદ સભ્યો, બુટલેગરો, ગુંડાઓ, લફંગાઓ બધા જ લોકો વિસાવદરની ચૂંટણીમાં પ્રચાર કરતા હતા. પણ સાચો પાવર જનતાનો હતો. એટલે જનતાના પાવરથી ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય તરીકે બેઠો છે. તો પાવર સરકારનો નથી, પાવર સત્તાનો નથી, પાવર કંપનીનો નથી. પાવર દેશની આમ જનતાનો, દેશના ખેડૂતોનો, દેશના મહેનતુ માણસોનો પાવર છે. પણ આપણે આપણો પાવર ભૂલી જઈએ તો, જનતા પોતાનો પાવર ભૂલી જાય તો કંપની એનો પાવર લઈ આવે, સરકાર એનો પાવર લઈ આવે, પોલીસ એનો પાવર લઈ આવે. હું એમ તમને વિનંતી કરવા માટે તમારા દીકરા તરીકે આવ્યો છું કે જનતા પોતાના પાવરને ઓળખે કે જનતામાં કેવડી તાકાત છે. આજથી ઘણા વર્ષ પહેલા 2017માં ગુજરાતની વિધાનસભાની અંદર જવાનો મારી ઉપર પ્રતિબંધ હતો. ગુજરાતની વિધાનસભાના મેઇન ગેટની અંદર હું નતો જઈ શકતો. મારું નામ લાલ લીટીમાં લખેલું. મેઇન ગેટ ઉપર જઈએ એટલે કોમ્પ્યુટરમાં ગોપાલ લખે એટલે તરત કહી દે ના પાડી છે, તમને અંદર નથી જવા દેવાના મેઇન ગેટથી. પણ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં મને જનતાના પાવરથી ધારાસભ્ય બનવાની તક મળી. અને ધારાસભ્ય તરીકે જ્યારે હું પહેલી વખત વિધાનસભામાં શપથ લેવા ગયો તો મેઇન ગેટ ઉપરથી લઈને છેક અધ્યક્ષ સાહેબની ચેમ્બર સુધી વાજતે ગાજતે ઢોલ નગારા, કેમેરા, સિક્યુરિટી સાથે મને લઈ ગયા. તો આ કોનો પાવર છે? આ જનતાનો પાવર છે કે જે વિધાનસભા મને અંદર આવવા દેવાની ના પાડે એ જ વિધાનસભા એ વાજતે ગાજતે ગોપાલ ઇટાલિયાને અંદર લઈ જવો પડે. તાકાત ગોપાલની નહીં, આમ જનતાની છે, ખેડૂતોની તાકાત છે દોસ્તો. પણ આપણે આપણી તાકાત ભૂલી જઈએ. આપણે આપણી તાકાતને વિભાજિત કરી નાખીએ, જ્ઞાતિમાં, ધર્મમાં, ફલાણી રીતે, બીજી રીતે આપણે આપણી તાકાતને તોડી નાખીએ તો બહારની તાકાત આપણી ઉપર ચડી બેસે. મિત્રો, આ અનેક જગ્યાએ આ લાઈનનો પ્રશ્ન ખાલી કચ્છનો નથી. ધાંગધ્રા, હળવદ, મોરબી, અમારે ઠીક વિસાવદર સુધી આ પ્રશ્ન છે. મેં એક વખત એક ભાજપના નેતાને વિધાનસભામાં પૂછ્યું કે આ કંપનીઓ લાઈનો નાખે છે, કરોડો રૂપિયા કમાય છે, તો ખેડૂતોને પૂરું વળતર આપવામાં વાંધો શું છે? દઈ દો ને, જે પૈસા દેવાના થતા હોય એ. ખેડૂતના ખેતરમાં લાઇટનો થાંભલો નાખો, હાઈ ટેન્શન લાઈન, તો પૂરું વળતર દેવામાં વાંધો શું છે? ભાજપના નેતાએ મને એમ કીધું કે ચૂંટણી ટાણે દઈ તો દઈએ છે, પછી રોજ થોડા દેવાના હોય. મતદાનની આગલી રાતે તો દઈએ છે ને એમાં તમે મત દીધો, હવે શેના પૈસા? મિત્રો, વાત કટાક્ષમાં છે પણ કાળજે લાગે એવી છે કે નહીં? ચૂંટણીના આગલી રાતે જ્ઞાતિના નામે, ધર્મના નામે, હિન્દુ મુસલમાનના નામે અનેક રીતે આપણને ભોળવીને, છેતરીને, ડરાવીને, લલચાવીને આપણો મત લઈ જાય. પછી આપણા જ મતથી બનેલો નેતા આપણું માને નહીં. પણ શું કામ માને? એ તો કે જ છે કે પૈસા દેવાઈ ગયા છે, અગાઉ દીધા છે, થાંભલા પછી આવ્યા છે. હવે એનું શું કરવું? આ જવાબનો મારે શું જવાબ દેવો? બધા એવા નથી, તમામ એવા ન હોય, પણ સારા માણસની સંખ્યા ઓછી થઈ ગઈ હોય તો શું કરવું? મિત્રો, અમે તમને વિનંતી કરવા માટે આવ્યા છે. ઈશુદાનભાઈ અને હેમંતભાઈએ વાત કરી કે કેસમાં સુપ્રીમ કોર્ટમાં કેસ લડશું, હાઈકોર્ટમાં લડશું. ભાઈ, હું વકીલ છું, મને એમાં રસ નથી. કેસ લડવો હોય તો જનતાની અદાલતમાં લડાવવો જોઈએ દોસ્તો. આ જનતા બેઠી, જનતાની અદાલતમાં આવવો જોઈએ.
આપણી પાસે બે અદાલત છે દોસ્તો, એક છે સરકારે બનાવેલી અદાલત અને એક જનતાની અદાલત. સરકારની અદાલતમાં તો 50 વર્ષે ચુકાદો આવે ત્યારે ત્રીજી પેઢીના છોકરા આવી ગયા હોય, આપણે વધ્યાય નો એવો ચુકાદો જોઈએ નહીં. અહીંયા તો અત્યારે જ કેસ મૂકો ને કાલ ચુકાદો આવવો જોઈએ. આવે છે ફેબ્રુઆરીમાં ચૂંટણી, જનતાની અદાલતમાં કરો ચુકાદો બધા ભેગા મળીને. હવે સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટ ને એ તો સરકારી વકીલ ને સરકારી પોલીસ ને સરકારી માણસો, ભાઈ એ તો બધું એનું. તો ચુકાદો આપણા તરફેણમાં નો આવે, એ તો એની તરફેણમાં આવે. આપણો ચુકાદો લેવો હોય તો કેસ જનતાની અદાલતમાં 2027માં આવવાનો છે ને. એક બાજુ વકીલ તરીકે આ પાર્ટી ઊભી છે ને એક બાજુ ગુનેગાર તરીકે બીજેપી પાર્ટી ઊભી છે. અને તે દિવસે આ જનતાની અદાલતમાં ચુકાદો થવો જોઈએ પરફેક્ટ. પણ જનતાની અદાલતમાં જો ચુકાદો નબળો આવશે તો પછી સરકારની અદાલતમાં હારા ચુકાદા કોઈ દી નો આવે. એ તો સરકારની અદાલત છે, જનતાની થોડી છે. 2022ની ચૂંટણીમાં જનતાની અદાલતમાં ચુકાદો આવ્યો બીજેપીનો. બીજેપીની અદાલતમાં તમારો ચુકાદો ક્યાંથી આવે? તમારો ચુકાદો લાવવો હોય તો સરકારની અદાલત ઠીક છે, જનતાની અદાલતમાં ન્યાય થવો જોઈએ. મિત્રો, ન્યાય થશે કે નહીં થાય કયો તો ખરા. મિત્રો, ચૂંટણીઓ આવી રહી છે. અમે તો બહુ નાના માણસો છીએ. અમને તો કોઈક ગાળું દઈ જાય, કોઈક ચપલા મારી જાય છે, કોઈક અમારી સભામાં પથરા મારી જાય છે. અમે તો નાના માણસો છીએ. અમે તો બહુ તો મોટા મોટા કદાવર નેતાઓ સામે લડી શકીએ, અમે મોટી સત્તાઓ સામે બોલી શકીએ, જેલનો ડર ન લાગે એવી રીતે લડીએ. એનાથી વિશેષ તો અમે શું કરી શકીએ? મોટા મોટા માણસો તો મીઠાના આખા રણના રણ ખાઈ જાય, રોડ ખાઈ જાય. એ તો મોટા માણસો કહેવાય, આપણને એવું ન ફાવે. મિત્રો, અમે નાના માણસો છીએ, સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. સામાન્ય પરિવારના ખેડૂતોની પીડા અમે સમજીએ છીએ. પશુપાલક, ખેડૂત, ખેતી મજૂરી કરતો માણસ, ભાગવું રાખનાર માણસ, એની પીડા સમજનાર પાર્ટી જો આખા દેશમાં કોઈ હોય તો એ માત્ર ને માત્ર અરવિંદ કેજરીવાલ ને આમ આદમી પાર્ટી છે. દોસ્તો, હમણાં માવઠું આવ્યું ગુજરાતમાં અને પંજાબની અંદર પૂર આવેલું, અતિવૃષ્ટિ થઈ. જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે રાહત સહાય જાહેર કરી ત્યારે એને ખેડૂતોને વળતર આપવાનો પણ નિર્ણય કર્યો. ભાગવું ખેતર વાવવા રાખ્યું હોય એને પણ વળતર આપવાનો નિર્ણય કર્યો. અને જે લોકો ખેતરે બીજાના ખેતરે મજૂરી કરે છે એને પણ વળતર આપવાનો નિર્ણય પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે કર્યો. દેશના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે ખેડૂત, ભાગવું રાખનાર અને ખેતી મજૂરી કરનાર ત્રણેય વર્ગનું ધ્યાન રાખવાનું કામ આમ આદમી પાર્ટીની સરકારે કર્યું. અને ગુજરાતમાં શું હાલત છે? ખેડૂતના હાથમાં હજુ કાણી કોડી સહાયની આવી નથી. માવઠા આવે, અતિવૃષ્ટિ આવે, જરૂર હોય ત્યારે પાણી નો આવે અને ખેડૂત પાયમાલ થઈ જાય, કંટાળીને થાકીને જમીન કંપનીઓને આપી દે એવી પરિસ્થિતિનું નિર્માણ આ ભાજપે કર્યું છે. દોસ્તો, હું તમને વિનંતી કરું છું કે આજે આપણે બધાએ અહીંયા ભેગા થયા છીએ તો એક વિચાર અહીંથી લઈને આપણે જવાનું છે. અને એ વિચાર એવો છે કે ગુજરાતની અંદર હવે તો પરિવર્તન સિવાય બીજો કોઈ વિકલ્પ વધ્યો નથી. પરિવર્તન થશે તો જ આગળના દિવસો સારા આવવાના છે. 30 વર્ષ થઈ ગયા મિત્રો, વિકાસની વાતો થઈ રહી છે કે બહુ વિકાસ થયો, બહુ વિકાસ થયો. હું તમને યાદ કરાવું કે એક જમાનામાં કચ્છના જખો બંદરથી કે માંડવીથી કે કંડલા બંદરથી આજથી 100-150 વર્ષ પહેલા વિશ્વ વેપાર થતો હતો. અહીંથી માણા બોટમાં બેસીને ત્યાં બીજા દેશોમાં જઈને વેપાર કરતા. 100 વર્ષ પહેલા અહીંથી વિશ્વ વેપાર હતો ને આજે એ દરિયા કાંઠે હજારો ડ્રગ્સના પડીકાઓ સીધા હાથમાં આવી જાય છે, કોઈ પકડાતો નથી ક્યારેય. એક જમાનામાં આ જગ્યાએથી વિશ્વ વેપાર થતો ને આજે ડ્રગ્સ આવે. અને વિચાર કરો કે પડીકા હજારો નંગ પડીકા પકડાય, રેઢે રેઢા પકડાઈ જાય, એનો કોઈ મોકલનારો પકડાતો નથી. તમે તમારા ખેતરની અંદર કપાસના છોડની વચ્ચે ખાલી સાહમાં ગાંજો વાવ્યો હોય તોય ખબર પડી જાય ગાંધીનગર સુધી ગાંજો વાવ્યો છે. પણ કરોડો રૂપિયાના ડ્રગ્સના પેકેટ અહીંયા બંદર ઉપર એમનામ તરતા તરતા આવી જાય, જાણે સ્વિમિંગ પુલમાં નાવા આવ્યા હોય. અને આરોપી કોઈ દી પકડાતા નથી. દોસ્તો, આપણે બધાએ જાગવું પડશે, આપણે બધાએ વિચારવું પડશે. બહેનો કેમ આવ્યા? હા તો કરજો. હું એવું છે? હા, શું છે? હાલ્યો હાલ્યો માઇક હાલ્યો માઇકમાં બોલાય. ઉરાવી આવો.
કયો માઈક માં કયો, જે કઈ કહેવાનું કયો. હા શું છે, કયો. અમારા આજુમાં દારૂ બહુ છે. હાલે. હા? દારૂ છે આજુમાં બહુ. દારૂ કઈ દારૂ જગ્યાએ, બહુ હોય. કઈ જગ્યાએ? આજુ આધોઈ. રામદીપીર દારૂ. વાસમાં. બહુ દારૂનો ત્રાસ છે મારા ગામમાં. બહુ છે રે. બહુ ત્રાસ બેનજી આપે, બાઈ ત્રાસ ગઈ આપે. નથી મારે. ઘીના બાને ઘરો ઘર દેવા આવે છે. 20 વર્ષના 22 વર્ષના છોકરા અમારા મરી ગયા છે. કોઈ ધ્યાન દેતું દારૂ બંધ નથી. કરવો છે બીજો કઈ હપ્તા લે છે ને દારૂ પાવા દારૂ દેવા આવે છે ઘરો ઘરો ઘર. ઘર દઈ જાય. વાહમાં પણ વેચવા દઈ જાય છે. બહુ ત્રાસ છે મારા આધોઈને. અમારી બેન દીકરી ને બાઈ જાય હતી નહીં ક્યાંય. બહુ ત્રાસ છે રેપ થઈ મારા જાય બહાર ન જાય ક્યાંય. બહુ ત્રાસ છે તમારે મારા જોડાવાય પડ્યા છે. બહુ ખૂબ તમારો આભાર. બોલો જે કઈ કહેવાનું હોય કયો, એટલે કયો. નમસ્તે હા સાહેબ, હા હું વાંડિયા ગામની છું. હા. અ, ના ના બોલવા દો ભાઈ વચ્ચે. હાલો કાઈ વાંધો કાઈ. આપ. ના ના કાઈ ભલે બોલો ભાઈ. દારૂની શું રજૂઆત છે, કયો કોને કહેવાનું? હાલ્યો કયો. બધે ગામનું કામ એવું જ છે ગોપાલભાઈ, કોઈ ધ્યાન આપતું નથી. ધ્યાન અમારા આધોઈ ગામમાં બહુ ત્રાસ આપે. દારૂ વાળા બહુ જ ઘરો ઘર દેવા આવે છે. દારૂ વાળા કોઈ અમારો સાંભળતો નથી. નાના છોકરા દારૂ પાય છે, છોકરાને ભેગા કરી અને વાહમાં આવીને વેચે છે અને ઘરો ઘર બાઇકમાં લઈને ફરે છે વાહમાં. આને કોઈ આને સપોર્ટ કોણ આપે છે? ઈ સપોર્ટ આપે ઈ કોઈ અમારો સાંભળતો જ નથી. બહુ કોઈ કાપતા હશે ને એના કોક બરાબર હોય તો હા પોઈન્ટ છે, કોઈ સાંભળતો નથી. આ ધોઈમાં બહુ ત્રાસ છે. જૂનાગઢ વાસ રામજી સાહેબજી સમા અને પછી આ સંજયભાઈ બાબતે અને મને ખૂબ સાથ આપ્યો, સાથે એને આપ્યો હતો અને ખૂબ ખૂબ એનું આભારી છું. ઈ મારા ભાઈબંધીને મારા સાથે ઉભા રહ્યા હતા અને હજી તમને વિનંતી કરું છું કે મહેરબાની કરીને હવે સાથે ઉપર આવું છે. ઉપર જઈને કેવું? હાલો ઉપર જઈને કહેજો. હાલો આવી જાવ ઉપર આવી જાવ. હાલે ઉપર હાલે. પ્લીઝ સૌને વિનંતી કે બધા પોતપોતાના સ્થળ ઉપર બેસી સ્થાન ઉપર બેસી જઈએ. હજી આપણી સભા ચાલુ જ છે. મંજુબેન જે બધા બેસી જાજો. વાંઢિયાના છે તમામને વિનંતી છે, તમામ બેસી જાઓ. અને મણિબેનનો જે પ્રશ્ન હતો એમાં હું મોરે હતો. મંજુબેનને વિનંતી કરું. ગોપાલભાઈ સમા ચાહું છું. આ મંજુબેન છે વાંઢિયાના પીડિત છે, જે બહેનો પર અત્યાચાર થયા એ બેન છે, એમને બોલાવવાના હતા પણ છેલ્લે પણ આ વચ્ચેથી થઈ ગયું. વાંધો નહીં, ક્ષમા ચાહું છું. જય માતાજી બધાને. જી વાંઢિયામાં આજ 3.5 મહિના થયા. અમારા ઉપર ખૂબ ખૂબ અત્યાચાર કરે છે પોલીસ ભાઈઓ. જી અણદાણીના ગુલામ કહી તો ગુલામ અને અહીંયાના માણસો કહી તો માણસો અમારા ઉપર ખૂબ ખૂબ અત્યાચાર કરે છે. ઈ તો ઠીક કે ખેતરમાં તો ઢહેડી જાય અને પોલીસ બસમાં નાખે છે, પણ થોડા દિવસો પહેલા અમારા ઘરમાંથી પણ અમારા ભાઈઓને ઘસાડીને ઘરમાંથી પણ લઈ ગયા. શું આવું અમે કોઈ અપરાધ કર્યો છે? બોલો, અપરાધ કર્યો છે અમે કોઈ? શું અમે કોઈ આદિવાસી નથી, આતંકવાદી નથી તે કોઈ અમને ઉપાડી જાય? અમે અમારા હક માટે લડીએ છીએ છતાં અમને ઉપાડી જાય છે. અને ધારાસભ્યના પુત્ર મંચ ઉપરથી બોલ્યા કે ખેડૂત ભાઈ અહીંયાની બેન દીકરીઓને 5-25 લાખ માટે આગળ કરે છે. શું આયાને એને બોલવાનો અધિકાર હતો? કેમ બોલ્યા? હવે અવાજ તો અમે ઉઠાવશું કે તમે શું અમાને બોલો છો. આવો અમે અવાજ જવાબ અમે દેશું. હાલો દોસ્તો, બેને એમ કીધું કે ઘરેથી આવીને લઈ જાય છે. કોઈ નિર્દોષ માણસો છે. કેટલાક બહેનોએ કીધું કે દારૂ વેચાય છે આધોઈમાં અને 20-20 વર્ષના છોકરાઓ બેમોત મર્યા છે દારૂના દૂષણના કારણે. અને દારૂ વેચનારા, દારૂનું દૂષણ ફેલાવનારા તો ક્યાંય ગુજરાતમાં પકડાતા નથી, પણ ખેડૂતો જ્યારે પોતાની જમીન માટે થઈને લડાઈ લડે છે ત્યારે ખેડૂતોને, એમના પરિવારના મહિલા સભ્યોને અડધી રાત્રે ઘરેથી ઉઠાવી અને જેલમાં પૂરી દેવામાં આવે છે. દોસ્તો, આ બાબત ઉપર મારે એટલું જ કહેવું છે કે ફરી એક વખત આપણે વિચારવું પડશે કે પાવર કોનો? પાવર પોલીસનો, પાવર ધારાસભ્યનો, પાવર સરકારનો કે પાવર જનતાનો? એ નિર્ણય આપણે આજે જ અહીંથી લેવો પડશે દોસ્તો. અને તમારું મન એમ કહે કે પાવર જનતાનો,
તો થઈ જાવ પાવરફુલ, લડાઈ લડવા માટે આગળ વધો કે હવે જે થશે એ જોયું જશે, 1000 હાથ વાળો નક્કી કરે થશે, પાછું પગલું નથી ભરવાનું. દોસ્તો કરીને કરી શું લેશે? આપણને જેલનો પોલીસનો ડર બતાવે. હું જ્યારે નવો રાજનીતિમાં આવ્યો તો મારા ઉપર ધડાધડ એફઆઈઆર એટલી બધી એફઆઈઆર થઈ, 15 જિલ્લાની જેલમાં નાખ્યો મને અલગ અલગ સમયે. મેં કાળજું કઠણ કરી લીધું કે હવે જોઈ લઈએ તમારી જેલની દિવાલો મજબૂત છે કે અમારા કાળજા મજબૂત છે, જોઈ લેશું ભાજપ વાળાઓ. દોસ્તો કરી શું લેશે? ક્યાં લઈ જશે બધાને? સેજ જો ડર છોડો, સેજ હતાશા છોડો, તો સરકાર પાસે એવી કોઈ તાકાત નથી કે નાના માણસની હિંમતને રોકી શકે. તમે યાદ કરો આપણા ગુજરાતના પનોતા પુત્ર, ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને, કે ગાંધી પાસે શું હતું, અંગ્રેજો પાસે શું હતું? અંગ્રેજો પાસે તોપ, બંદૂકો, સેના, પોલીસ, જેલ બધું જ હતું. ગાંધીજી પાસે એક પોતડી ને એક ફાળીઓ સિવાય કઈ નહોતું. પણ એ લડાઈ કેમ જીત્યા? જેની પાસે સૈનિક હોય, ગોળી હોય, બંદૂક હોય, તોપ હોય, સત્તા હોય, સરકાર હોય, એ જ માણસ લડાઈ જીતશે એવું ક્યારેય ન બને. જેનું મનોબળ મક્કમ હોય, જેના કાળજા હજર બમ હોય, એ જ માણસ લડાઈ જીતે છે. ભારતનો ઇતિહાસ છે દોસ્તો. યાદ કરો મહાભારતના યુદ્ધને, કે એક બાજુ કૌરવો, જેની પાસે સેના, ધુરંધરો, બાણાવળીઓ, યુદ્ધ કરનારાઓ, હાથી, ઘોડા, રથ બધું જ કૌરવો પાસે. પાંડવો પાસે કશું જ નહોતું, પણ પાંડવો પાસે સત્ય હતું, મનોબળ મક્કમ હતું, એટલે ઇતિહાસમાં પાંડવોની જીત થઈ દોસ્તો. એ ગાંધીનો જમાનો હોય કે મહાભારતનો જમાનો હોય કે આજનો આ ભ્રષ્ટ ભાજપનો જમાનો હોય, સત્તામાં એવી કોઈ તાકાત નથી કે મક્કમ મનોબળના માણસને હરાવી શકે કે એને નમાવી શકે. દોસ્તો, વાંડિયા ગામના ખેડૂતો કે આ કચ્છના ખેડૂતો કે ગુજરાતના ખેડૂતો એક વખત જો વિસાવદરના ખેડૂતોની જેમ મુઠ્ઠી બાંધી લે અને નિર્ણય કરી લે, તો ભાજપની સત્તામાં, એની પોલીસમાં, એની જેલમાં, એની કોર્ટમાં કોઈ દમ નથી કે છેવાડાના માણસને રોકી શકે. દોસ્તો, મજબૂત થઈ જાઓ એક વખત. અને ગુમાવવાનું શું છે? શું ગુમાવવાનું છે? ગુમાવવાનું આપણી પાસે તો કંઈ નથી. આપણી પાસે ગુમાવવા જેવું શું? આપણો ડર ગુમાવવાનો, આપણી નિરાશા ગુમાવવાની, આપણી ચિંતા ગુમાવવાની, આપણને લાગતો ભય ગુમાવવાનો. અને જે પોતાનો ડર ગુમાવી બેસે ને એને દુનિયાની કોઈ તાકાત ડરાવી નથી શકતી. આજ આપણને જેલનો ડર એ રોકે છે લડતા, પોલીસનો ડર લડતા રોકે છે. મને કંઈક થઈ જશે, મારી ઉપર આમ થઈ જશે, તેમ થઈ જશે. દોસ્તો, હું તમારી જેમ એક સામાન્ય ગામડામાં જન્મેલો નાના ઘરનો દીકરો છું. અમે આવી રીતે નાનો મોટો અન્યાય અત્યાચાર જોયો તો અંદરથી એક ઉમળકો આવ્યો કે હવે મારું કરી શું લેશે ને એ જોઈ લેવું છે. જા તારામાં થાય જુલમ મંડ કરવા. અને અમે જોઈએ છે કે અમે કેટલો જુલમ સહન કરી શકીએ એમ છે. 1 વાર 2 વાર 5 વાર 25 વાર એફઆઈઆર કરી પછી એ થાકી ગયા કે હવે આને કાંઈ વાંધો નથી આવે એમ. દોસ્તો, મજબૂત તો બનવું પડશે આપણા હક માટે, આપણા અધિકાર માટે, આપણા બાળકો માટે. આ કાંઈ નહીં વધવા દે. આજ તો લાઈનો નાખે છે, કાલ રોડ આવશે, પરમ દિવસે દિવાલ મારી દેશે કે આ જમીન અમારી. અને અનેક જગ્યાએ કર્યું જ છે ને એવું. કોઈ કહેવા વાળું નથી. દોસ્તો, હું તમને બધાને સતત વારંવાર એકની એક વાત વિનંતી કરું છું કે પોતાનો આત્મા જગાડો. કચ્છને લૂંટી લીધું. ખનીજ માફિયાઓ એટલી હદે બેફામ છે. તમે કચ્છમાં ચારેય બાજુ જાઓ, જે કાંઈ ખટારાઓ હાલે છે એ બધા જ ખટારાઓ ભાજપના નેતાઓના ખટારાઓ છે. વાત સાચી કે ખોટી? સામાન્ય માણસના ભાગમાં તો ખટાડો નીકળી ગયા પછી ઉડતી ડમરી જેના ભાગમાં વધે છે. સામાન્ય માણસના હાથમાં ખટારો નથી કે ખાણનો વહીવટ નથી. ચૂંટણી ટાણે એ જ ખટારો ચલાવનારા બોસના માણસો આવે ગામમાં, કોકને ધમકાવે, કોકને પૈસા આપે, કોકને લાલચ આપે કે તારાય 2 ખટારા મુકાઈ દઈશ, બોલતો નહીં, આપમાં જાતો નહીં. કોકને 1 ખટારાની લાલચ, કોકને બોલેરાની લાલચ, કોકને ઇકો વાનની લાલચ કે તારું કંપનીમાં કરાઈ દઈશ, તું બોલતો નહીં. દોસ્તો, આપણે બધા ક્યારે જાગશું? અમે તો તમને ખેડૂતના દીકરા તરીકે જાગૃત કરવા માટે આવ્યા છે. આ દારૂની રીલમ છેલ જોવો. અનેક નિર્દોષ પરિવારો વિખાઈ ગયા છે આ દારૂના દૂષણના કારણે. અને આ દારૂ અને દારૂનું દૂષણ તો દારૂ, ડ્રગ્સનું દૂષણ એટલી હદે અત્યારે ગુજરાતની અંદર ડ્રગ્સનું દૂષણ વધ્યું છે કે રાવ ફરિયાદ ક્યાં કરો. આપણે તો ભાગ્યશાળી એટલા બધા છે કે આપણને ગૃહમંત્રી હારા મળ્યા છે.
આવા આખા દેશમાં ક્યાંય ગૃહમંત્રી નથી. દોસ્તો, કેટલા નસીબ હશે, કેટલા જન્મના પુણ્ય છે આપણા બધાના કે આવા હાવ ગૃહમંત્રી મળ્યા આપણને. દોસ્તો, શું વખાણ સ્ટેજ ઉપરથી કરવા અમારા પોલીસ વાળા સાંભળે છે એ મનમાં દાંત કાઢશે. એટલે મારે કાંઈ બોલવું નથી, હું હતો પોલીસમાં. દોસ્તો, આમાં હું તો તમને એક વિનંતી કરું છું કે જ્યારથી વિસાવદરની જનતાએ મને ધારાસભ્ય બનાવ્યો, પહેલા મને એમ લાગતું કે આપણે સરકારમાં આમ રજૂઆત કરશું, સરકારમાં તેમ રજૂઆત કરશું, આપણે જઈને કહેશું કે સરકારને કચ્છમાં આમ થાય છે, ભાવનગરમાં આમ છે, ડેરીની અંદર આમ ચાલે છે, જમીન સંપાદનમાં આમ છે, કંપનીની પાવર ગ્રીડની લાઈનો આવી રીતે છે, આપણે બધું કહેશું, સરકારમાં જઈને રજૂઆત કરશું. મને પહેલા એમ થતું હતું, પણ જેવો ધારાસભ્ય બનીને વિધાનસભામાં ગયો તો મેં જોયું કે સરકાર બરકાર કઈ છે જ નહીં, સર્કસ હાલે છે. આમાં ક્યાં રજૂઆત કરવાની તમારે? અડકો દડકો દહીં દડકો બની ગયો મંત્રી. હવે હમણાં અહીંયા વારો આવ્યો છે, 1.5 વર્ષ પછી બીજાનો વારો, 1.5 વર્ષ પછી ત્રીજાનો વારો. તમે વિચારો કે આ મંત્રી જનતાને કામ કરવા માટે બનાવે છે કે એને કઈક રૂપિયા ખવડાવવા બનાવે છે? ભાજપે સંગીત ખુરશીની રમતની જેમ, સર્કસના ખેલની જેમ સરકાર ચલાવે છે. દર 1.5-2 વર્ષે નવા મંત્રી આવે. 1.5-2 વર્ષ જે માણસ મંત્રી રહી જાય એ ધરાય ધરાઈને રૂપિયા કમાય, પેટ ભરી લે, ખિસ્સા ભરી લે, ગોડાઉન ભરી લે. પછી વારો બદલાઈ જાય, જા ભાઈ તું ઘર ભેગો થા, નવાનો વારો. જૂના જમાનામાં પંગત બેહતી, એક પંગત ખાઈ લે એટલે એને ઊભી કરે, બીજી પંગત બેહે. આ બાજુ હું પંગત બોલે છે, પંગત પડે છે વિધાનસભામાં મંત્રીની. એક પંગત પૂરી થઈ, હમણાં કાઢી મૂકી, નવી પંગત બેહારી. એમાં આંકનો વારો આવ્યો, કચ્છનો. એક વખત મંત્રી 1.5-2 વર્ષ રહી જાય, ધરાય ધરાઈને રૂપિયા કમાઈ લે, પછી આજીવન કોઈ દિવસ ભાજપની વિરુદ્ધમાં ન બોલે, ભાજપની સાથ ન છોડે, અને ખેડૂતો પર ગમે એટલો જુલમ થાય ને તો એક શબ્દ ન બોલે ને એટલું હદે એને ભ્રષ્ટાચારમાં કરવા દેવામાં આવે છે. અહીંથી પહેલાય મંત્રી હતા, એની હોટલો બની ગઈ, એના વોલ્વો હાલે, એનું બધું થઈ ગયું, છોકરા સેટ, બધું સેટ. નવાનો વારો આવ્યો, એનું સેટ. આનું ભરાઈ જાય એટલે ત્રીજો આવશે, એનું સેટ. દોસ્તો, સરકારને સર્કસ બનાવી નાખી છે. રજૂઆત કોને જઈને કરશો? તમે મને કહો, ક્યાં રજૂઆત કરવી? સર્કસમાં હોય રજૂઆત? સરકાર જેવું કઈ વધ્યું નથી. અમે તો વિધાનસભામાં જઈને બેઠા, જોયું, ખબર પડી કે અહીંયા કઈ નથી. નહીતર તમે એક વસ્તુ સમજો કે ગુજરાતની સરકારની પાસે ગામમાં તલાટી મંત્રી છે, તલાટી મંત્રીની ઉપર ટીડીઓ છે, ટીડીઓની બાજુમાં મામલતદાર છે, એ બેયની ઉપર એક પ્રાંત અધિકારી છે, એ પ્રાંત અધિકારીની ઉપર આરએસી રેસિડેન્શિયલ એડિશનલ કલેક્ટર છે, એની ઉપર કલેક્ટર છે, કલેક્ટર ઉપર વિભાગીય સચિવો હોય છે, એની ઉપર ઉપસચિવ ને મદદનીશ સચિવ, નાયબ સચિવ, મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ, સચિવના સચિવ, એના સચિવ, સચિવ, એટલું બધું છે. ગામના તલાટી મંત્રીથી લઈને ગાંધીનગર સુધી હજારો માણસો નોકરીએ રાખ્યા છે. પણ ગામનો પ્રશ્ન ગાંધીનગર પહોંચતો કેમ નથી? અને ગામનો પ્રશ્ન ગાંધીનગર પહોંચાડવા માટે તો આ વ્યવસ્થા ઊભી કરી છે કે ગામમાં કઈ તકલીફ હોય તલાટીને કયો, એનાથી ન થાય ટીડીઓને કયો, એનાથી ન થાય મામલતદારને કયો, એનાથી ન થાય પ્રાંત અધિકારીને કયો. આખી ચેનલ બનાવેલી છે, પણ તોય ગામનો પ્રશ્ન ગાંધીનગર પહોંચતો નથી. એક બીજી ચેનલ બનેલી છે કે ગામમાં સરપંચ, એની ઉપર તાલુકા સભ્ય, એની ઉપર જિલ્લા સભ્ય, એની ઉપર ધારાસભ્ય, એની ઉપર સાંસદ સભ્યો, એની ઉપર મંત્રી, એની ઉપર મુખ્યમંત્રી. એવી રીતે પ્રશ્ન ઉપર નથી જાતો, ઓલી રીતે પ્રશ્ન ઉપર નથી જાતો. આપણી વાત ગાંધીનગર પોકતી કેમ નથી? આટલા બધા માણસો, અડધાને પગાર ઉપર રાખ્યા છે, અડધાને ચૂંટણી જીતાડીને રાખ્યા છે, હજારો માણસો આવી રીતે છે, તોય ગામડાના માણસની વેદના ગાંધીનગર પહોંચતી કેમ નથી એ વિચારવાનું આપણે બધાય છે. તમે ગામમાં મેં કીધું એમ કપાસના 2 સાહની વચ્ચે ગાંજો વાવ્યો હોય તો ગાંધીનગર વાત વહી જાય છે. તો ગાંધીનગર વાત પોગી જાય છે કે ભાઈ કચ્છના ફલાણા ગામના ખેડૂતના ખેતરમાં ગાંજો છે. પણ એ જ ખેડૂતના ખેતરમાં કપાસ કે એરંડા નિષ્ફળ જાય, પાક બરબાદ થઈ જાય તો ગામના મંત્રી સુધી વાત પોગતી નથી, તલાટી સુધી. ગાંજો વાવો તો ગાંધીનગર ડોલે, અને કપાસ વાવો તો પંખે લબડવાના વારા આવ્યા છે. દોસ્તો, કઈ પરિસ્થિતિ છે એને આપણે બધાએ વિચારવું પડશે. મેં તમને કીધું એમ અમે બધા નાના માણસો છીએ. અમે લાગણીથી, વેદના લઈને રાજનીતિમાં આવ્યા, કઈ કમાઈ જવા નહીં. અમને એક પીડા છે
કે આ અમારા ખેડૂતોનું, આ અમારા ગુજરાતનું શોષણ કરી રહેલા ભાજપ વાળાને ભગાડવા છે અને ત્યાં સુધી ભાગે નહીં ત્યાં સુધી લડી લેવું છે, એ વેદના લઈને આવ્યા છે. દોસ્તો, માતાઓ, બહેનો, તમારા સાથની અપેક્ષા છે, તમારા આશીર્વાદની અપેક્ષા છે. અને તમે અમને, હું એક ચૂંટણી હારી ગયો તો કતાર ગામમાં, બીજી ચૂંટણી જીતી ગયો. તમે અમને સાથ આપશો, તમે અમારા હાથ મજબૂત કરશો તો અમે લડી શકશું. તમે જ અમારા હાથ મજબૂત નહીં કરો તો લડશે કોણ? તમને તો પોલીસ લઈ જાય, જેલમાં પૂરી દે, બીવડાવે. અમારે તો ભગવાનની દયા છે, પોલીસે હું, વકીલે હું, ધારાસભ્ય હું, જેલમાં ગયેલો બધી વકલ મને ભગવાને આપી. ચારેય બાજુનું ભગવાને મને ઘડ્યો એવો કોઈ નેતા એવો નહીં હોય જે પોલીસ, વકીલ ને ધારાસભ્ય ત્રણેય હોય. ગુજરાતનો એકમાત્ર હું એવો છું જે વકીલે હું, પોલીસે હું, ધારાસભ્ય હું. તો તમારા વતી લડશે કોણ? તમે સામાન્ય પરિવારમાંથી આવો છો, બધી કાયદા ન આવડતા હોય, ખબર ન પડતી હોય ને કેટલી વસ્તુની તકલીફ હોય, પણ તમે એમ ઈચ્છતા હોવ, ગુજરાતના ખેડૂતો એમ ઈચ્છતા હોય કે અમારા વતી લડવા માટે અમારે ગોપાલભાઈ, ઈશુદાનભાઈ, ચૈતરભાઈ, યુવરાજસિંહભાઈ, બ્રિજરાજભાઈ જોઈએ, તો આવનારી જે ચૂંટણી આવે એમાં જનતાની અદાલતમાં ઝાડુ દબાવી અને ચુકાદો અમારા તરફેણમાં આપજો, એવી તમને બધાને વિનંતી કરું. દોસ્તો, હમણાં અદાલતમાં મુદત પડવાની છે, ફેબ્રુઆરીમાં તાલુકા જિલ્લા પંચાયતની મુદત પડશે. મુદતે હાજર રહેજો, બટન દબાવજો અને હજર બમ નિર્ણય કરજો, એવી વિનંતી સાથે હું આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો. મને આશા છે, વિશ્વાસ છે કે કચ્છમાં હું જે વાત બોલ્યો છું એ વાત ઉગશે, એ વાત લોકો સુધી પહોંચશે અને આવનારા દિવસોમાં એક મોટી ક્રાંતિની શરૂઆત કચ્છની ધરતી ઉપરથી શરૂ થશે એવો વિશ્વાસ છે. આપ સૌનો, મીડિયા મિત્રોનો, પોલીસ મિત્રોનો, મંચસ્થ આગેવાનોનો, બધાયનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. જય કિસાન.